નમસ્તે મિત્રો, હું ડોક્ટર સંજય વાઘાણી કાર્ડિયોલોજીસ્ટ તરીકે સુરતમાં પ્રેક્ટિસ કરું છું છેલ્લા 10 વર્ષથી. આપણું ડે ટુ ડે એક્ટિવિટીમાં લાઈફમાં ઘણા બધા સ્ટ્રેસ હોય છે, મેન્ટલ સ્ટ્રેસ હોય છે, ફિઝિકલ સ્ટ્રેસ હોય, તેનાથી આપણી બોડીમાં ફ્રી રેડિકલ્સ જનરેટ થતા હોય છે, એટલે કે નુકસાનકારક અમુક તત્વો પેદા થતા હોય છે, જેના લીધે આપણી એજ પ્રોસેસ ફાસ્ટ થતી હોય છે, ઇમ્યુનિટી ડાઉન થતી હોય છે અને શરીરમાં ઘણા બધા રોગો આવતા હોય છે. તેમાંનો એક હાર્ટ ડિઝીઝ પણ પ્રોગ્રેસ થતો હોય છે. તો આ બધા રોગોની સામે રક્ષણ માટે કુદરતે એક સિસ્ટમ ગોઠવેલી છે, એન્ટીઓક્સિડન્ટ. પણ એન્ટીઓક્સિડન્ટ પ્રોપરલી એન્ટીઓક્સિડન્ટ આપણી બોડીમાં મળી રહે તેના માટે ઘણા બધા તત્વોની જરૂર પડતી હોય છે, જે આપણને ડાયટમાંથી અને એક્સરસાઇઝમાંથી ને એવી રીતે મળતા હોય છે, ઊંઘમાંથી પણ મળતા હોય છે. તો આ એન્ટીઓક્સિડન્ટ જે શરીરને જરૂર પડે છે, જે રોગોની સામે રક્ષણ આપે છે, તે હંમેશા પૂરતા પ્રમાણમાં નથી હોતા. તેના માટે ઘણા બધા એવા માઇક્રોન્યુટ્રિયન્ટ્સ અને ટ્રેસ એલિમેન્ટ્સની જરૂર પડતી હોય છે કે જે આપણા ડે ટુ ડે ડાયટમાં નથી મળતા. પરંતુ અને સાથે સાથે આપણો ડાયટ અત્યારે એટલો હેલ્ધી રહ્યો પણ નથી. તેના કારણે થઈને આપણે બોડીમાં હંમેશા આવા એન્ટીઓક્સિડન્ટ તત્વોની ઉણપ રહેતી હોય છે. આ ઉણપને પૂરી કરવા માટે આપણે બહારથી સપ્લિમેન્ટ્સ લેવા પડતા હોય છે, જે આપણને રોગો સામે પ્રોટેક્શન આપે છે અને આપણી એજિંગ પ્રોસેસ જે ફાસ્ટ જતી હોય છે તે નેચરલ વેમાં કન્વર્ટ કરી આપે છે. તો આ એન્ટીઓક્સિડન્ટના ભાગરૂપે આપણે જે સપ્લિમેન્ટ્સ લેવામાં આવે છે તેમાં માર્કેટમાં ઘણા બધા તત્વો, ઘણા બધા સપ્લિમેન્ટ્સ અવેલેબલ હોય છે, પણ બધા જેન્યુન નથી હોતા. અને અમુક જેન્યુન